શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્વનું છે। તીવ્ર સૂર્યપ્રકાશ અને વધતા તાપમાનને કારણે આપણને એક ખાસ આહારની જરૂર પડે છે, જે શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે। આવી સ્થિતિમાં કેટલીક ખાસ વસ્તુઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઉનાળામાં શરીરનું તાપમાન જાળવવામાં આ ખોરાક મદદરૂપ થાય છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડી જાય છે અને શરીરમાં પાણીની ઉણપ થાય છે। કેટલોક સ્વસ્થ ખોરાક આ ઉણપને પૂર્ણ કરવામાં અને પાચન સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે। ચાલો આવા 5 સ્વસ્થ ખોરાક વિશે જાણીએ। તરબૂચ। ઉનાળામાં ખાવા માટે તરબૂચ એક ઉત્તમ ફળ છે, કારણ કે તેમાં લગભગ 92% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે। તેમાં વિટામિન સી, એ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમક આપવામાં મદદ કરે છે। ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર ઠંડુ રહે છે। કાકડી। ઉનાળાની ઋતુ માટે કાકડી પણ એક આદર્શ ખોરાક છે। તેમાં પુષ્કળ પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે। કાકડીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતથી રાહત આપે છે। તે ત્વચા માટે પણ ફાયદાકારક છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે। દહીં। ઉનાળામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે પ્રોબાયોટિક્સથી ભરપૂર છે, જે પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। દહીં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને શરીરમાં તાજગી જાળવી રાખે છે। તમે દહીંનું સેવન સ્મૂધી, રાયતા અથવા સલાડના રૂપમાં પણ કરી શકો છો। નાળિયેર પાણી। ઉનાળામાં શરીર માટે નાળિયેર પાણી એક ઉત્તમ પીણું છે। તે કુદરતી રીતે હાઇડ્રેટિંગ છે અને શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે। નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને ખનિજો હોય છે, જે શરીરને ઠંડુ રાખે છે અને ડિહાઇડ્રેશન અટકાવે છે। તેની ઠંડક અસરને કારણે તે ઉનાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક છે। ફુદીનો। ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે ફુદીનો એક શ્રેષ્ઠ ઔષધિ છે। તેને તમારા આહારમાં સામેલ કરવાથી શરીરને ઠંડક મળે છે અને પાચનમાં પણ મદદ મળે છે। ફુદીનાની ચા કે શરબત પીવાથી શરીર તાજું રહે છે અને તે સ્નાયુઓને પણ આરામ આપે છે। આ ઉપરાંત તે શરીરને ડિટોક્સિફાઈ પણ કરે છે।